પોરબંદરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને મોટું આર્થિક નુકસાન થાય છે। ત્યારે આ સમસ્યાના કાયમી સમાધાન માટે મહાનગરપાલિકાએ સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં 3 નવા પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં આબિલા ફેક્ટરી વિસ્તારના પમ્પિંગ સ્ટેશનથી દરિયા સુધી નવી પાઇપલાઇન જે વાઇઝ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, તેમજ ચાડેશ્વર મંદિરથી દરિયા સુધીની પાઇપલાઇનનું કામ પૂર્ણતાને આરે છે। ઉપરાંત શહેરના 8 થી 10 વિવિધ સ્થળોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી ચાલુ છે। આ અંગે મેયર સાગર મોદીએ જણાવ્યું છે કે વરસાદી પાણીની સમસ્યાને લઈ મહાનગરપાલિકાએ વિશેષ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ કરી છે, જે અંતર્ગત શહેરના તમામ 13 વોર્ડમાં વિગતવાર સર્વે શરૂ કરવામાં આવ્યો છે। સ્થાનિક કોર્પોરેટર્સે અને વોર્ડ ઇજનેરો સાથે મળીને વરસાદી પાણી ભરાવવાના સંવેદનશીલ વિસ્તારોની યાદી તૈયાર કરાશે, જેના રિપોર્ટને આધારે શહેરને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચીને કામગીરી શરૂ કરવામાં આવશે। બોર્ડ દ્વારા જે કંઈ પ્રી મોન્સૂનની કામગીરી છે ચાલુ રહી છે તો વ્યવસ્થિત છે, પણ ગઈ સાલની જેમ જે પાણી આ વખતે પણ લોકોના ઘરમાં ન જાય અને નુકસાની ન થાય તેવી નગરપાલિકા કાળજી રાખે એવી અપેક્ષા છે। ગઈ વખતે જે રીતના પાણી ઘૂસી તો અમુક ટોટલ વિસ્તારમાં કહ્યું તો ઊંચા નીચાણવાળા વિસ્તારમાં ટોટલ પાણી હતું, પણ કરોડો રૂપિયાના ખર્ચા થાય છે। તે ખર્ચા અનુકૂળ જગ્યાએ લગાડે અને આ વખતે કોઈને નુકસાન ન થાય, પાણી ભરાય નહીં એવી પબ્લિક ઈચ્છે છે। ગત વર્ષના પાણી ઘૂસી જતા હકીકત છે, ત્યારે કામગીરી પણ ચાલુ હતી, અમુક જગ્યાએ જે બ્લોક આવી ગયા હતા એ આ વખતે કામગીરી નવા મેયર સાગર મોદી બહુ સરસ કામગીરી ચાલુ કરી દીધી છે। પ્રી મોન્સૂનની સ્ટ્રોમ વોટર ડ્રેનેજની પણ કામગીરી અત્યારે ચાલુ છે। 50 કરોડના ખર્ચે લગભગ આઈ થિંક છાયા વિસ્તારમાં બને છે અત્યારે। તો એવી આશા છે કે આ વર્ષે જે ગત વર્ષ જેવી દુવિધા ઊભી થઈ હતી એ નહીં થાય। સમસ્યાનો પહેલેથી જ સામનો કરે છે અત્યારે મેયર, નવા મેયર ચૂંટાયેલા છે, તો એવી આશા છે કે ઝડપી કામગીરી થશે અને ખૂબ સરસ કામગીરી અમે પોતે અમારી આંખે જોયેલું છે, કામગીરી ચાલુ છે। 13 વોર્ડના જ્યારે રિપોર્ટ આવશે એને બાયફોર્ગેટ કરીને એક જે માસ્ટર પ્લાન બનાવી શકાય કે કયા વિસ્તારમાં પ્રાયોરિટી આપી શકીએ અને તાત્કાલિક કામ કરવા માટેની જે સૂચના આપવી પડે તે ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ ઉપર જ આધારિત રહેશે। એટલે તમામ વોર્ડ એન્જિનિયરોને અને સાથે કોર્પોરેટરોને સંકલનમાં રાખી અને કામગીરી કરવા માટે આપેલ છે। દિવસ 2ની અંદર કોર્પોરેટરો તથા વોર્ડ એન્જિનિયરો એ રિપોર્ટ સબમિટ કરશે, તે પછી આગળ એની પ્રાયોરિટી નક્કી થશે। જે આપ વાત કરી રહ્યા છો પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ છે આપણો સ્ટ્રોમ વોટરનો, અને એ છાયામાં જે પાણી ભરાય છે તેને પમ્પિંગ સ્ટેશન દ્વારા એ પાણીને ડાયરેક્ટ આપણે નિકાલ કરવા માટે છે, અને એ અત્યારે ખૂબ જ પ્રાયોરિટી બેઝ ઉપર છે ને અત્યારે એનું કામ સંપૂર્ણ રીતે સ્પીડમાં ચાલુ છે।